હેલો ગાઈસ, આજે આપણે 12 અને 13 જાન્યુઆરી 2025ના ટોટલ કરંટ અફેર કવર કરશું. તો આજે આપણે ટોટલ 14 ટોપિક કવર કરવાના છે. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. એક એક કરીને બધાની શરૂઆત કરીએ છીએ. તો આપણો સૌપ્રથમ ટોપિક છે ઇબોલા વાયરસ. તો સંશોધકોએ તાજેતરમાં ઇબોલા વાયરસને લક્ષ્ય બનાવતા પ્રથમ નેનોબોડી આધારિત અવરોધકો વિકસાવ્યા છે. હવે જ્યારે ઇબોલા વાયરસની જ્યારે વાત કરીએ છીએ તો એ જ છે રીતે ઓર્થો એબોલા વાયરસથી ઓળખાતો રોગ છે. ઓકે, તેને આપણે એબોલા વાયરસ તરીકે જ ઓળખતા હતા પહેલા, અત્યારે એમને જે છે એક રીતે ઓર્થો એબોલા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આ જે છે મોસ્ટલી આની શરૂઆત ક્યાંથી થયેલી, તો કે આપણે જે ડીઆરસી એટલે કે ડેમોક્રેટિક રિપબ્લિક કોંગો છે, તો ત્યાંથી એની શરૂઆત થયેલી. હવે આ જે દેશ છે એની અંદર જ એક ઇબોલા નામની નદી વહે છે. તો એ ઇબોલાના નામની નદી પરથી જે છે આ વાયરસનું નામ ઇબોલા નામ પાડવામાં આવ્યું. ઓકે, હવે આ જે છે મોસ્ટલી કોનામાં ફેલાય છે, તો આ જે રોગ છે મોસ્ટલી આપણે પ્રાઇમેટ્સમાં ફેલાતો રોગ છે. પ્રાઇમેટ્સ એટલે કે એની અંદર આપણે મનુષ્ય આવી ગયા, પછી આપણે વાંદરાઓ જેમ કે ઓરાંગુટુન્સ થઈ ગયા, ગોરીલા થઈ ગયા, પછી ચિમ્પાન્જીન્સ થઈ ગયા. તો આ બધા લોકોમાં જે છે એક રીતે પ્રાણીઓ છે એની અંદર ફેલાતો રોગ છે. હવે કોના દ્વારા ફેલાય છે, તો કે આ જે છે એક રીતે ફ્રૂટ બેડ જે તમે જોઈ શકો છો, તો આ ફ્રૂટ બેડ છે એના દ્વારા જે છે એક રીતે ફેલાતો રોગ છે. ઓકે, એટલે કે આ લોકો જે છે એને ફેલાવો કરવાનું કામ કરે છે. તો વાયરસ તો મતલબ રોગ તો વાયરસથી જ થાય છે, ઓર્થોએબોલા વાયરસથી, પણ એને ફેલાવાનું કામ કરે છે જે ચામાચીડિયા જે છે ફ્રૂટ બેડ જે છે તેનાથી. ઓકે, આગળ વાત કરીએ તો એકબીજામાં કઈ રીતના મતલબ બ્રેડ તો ફેલાવાનું કામ કરે, બીજી કઈ રીતે ફેલાઈ શકે છે, તો કે જે આપણે મનુષ્ય થઈ ગયા, પછી ગોરીલા થઈ ગયા, તો એમને જે પ્રભાવિત થઈ ગયું, મળમૂત્ર થઈ ગયું, પછી લાળ થઈ ગઈ, તો એવા બધાને કારણે છે આ જે છે એકબીજામાં ફેલાતા હોય છે. ઓકે, હવે આને લક્ષણોની જ્યારે વાત કરીએ છીએ તો એ જ છે કે રીતે 2 થી 21 દિવસની વચ્ચે જે છે મોસ્ટલી દેખાતા હોય છે. ઓકે, આની અંદર તાવ, ઝાડા, ઉલટી ને એવું બધું થતું હોય છે અને 50% જેટલો એક રીતે મૃત્યુદર પણ જોવા મળે છે. ઓકે, હવે આનો જે છે કોઈ પણ પ્રકારનો એક રીતે ઈલાજ જોવા નથી મળતો. હવે દવા તો જોવા મળે છે, દવા કઈ જોવા મળે છે, તો કે ઇન્માઝેબ અને જે એબાંગો જે દવા છે. ઓકે, તો આ બે દવાઓ જે છે મોસ્ટલી જોવા મળતી હોય છે. ઓકે, આનો કોઈ જાણીતો ઇલાજ નથી એક રીતે. ઓકે, હવે આને જે છે એક રીતે વાયરસના સંપર્કમાં આવે તો એનો સારવારનો સમય જે છે દર્દીની ઉંમર અને રોગ પ્રતિકારક પ્રતિભાવ છે એના પર આધાર રાખે છે. એટલે કે વ્યક્તિથી વ્યક્તિ ચેન્જ થતો હોય છે. એટલે કે મતલબ તમારી પર જે અસર થશે કોઈ દવાની, ઓકે, તો એ જ અસર જે છે બીજા કોઈ વ્યક્તિ પણ ના પર થાય. તમે સાજા થઈ શકો છો એક દવાથી, બીજી મતલબ સેમ દવા જે છે બીજા કોઈ દર્દી પર આપણે એપ્લાય કરીએ તો ના પણ સારું થાય. ઓકે, હવે આની અંદર શું કરવામાં આવે છે મોસ્ટલી, તો કે પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવવામાં આવે છે શરીરમાં, રક્તસ્રાવને નિયંત્રિત કરવામાં આવે છે અને લોહી અને પ્લાઝમાનું સંચાલન કરવામાં આવે છે. ઓકે, તો આટલું જ કરવામાં આવી શકે છે આ રોગની અંદર. ઓકે, તો આ થઈ ગયું આપણું ઇબોલા વાયરસ. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ, ઝેડમોર ટનલ. તો ઝેડમોર ટનલ જે છે કાશ્મીર અને લદ્દાખ વચ્ચે વ્યૂહાત્મક કોરિડોર બનાવવાના પ્રયાસમાં પ્રથમ મોટો સીમાચિહ્નરૂપ છે. હવે આ જે છે એક રીતે આખું વર્ષ ખુલ્લું રહે છે. આમાં સ્પેસિફિકલી કેમ લખ્યું છે આખું વર્ષ ખુલ્લું રહે છે તેના વિશે પણ આપણે વાત કરશું અને વડાપ્રધાન દ્વારા તેમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. હવે ઝેડમોર ટનલની જો વાત કરીએ તો એ જે છે આવી કંઈ દેખાય છે. ઓકે, ઝેડમોર ટનલ આવી કંઈ દેખાય છે. ઓકે, ક્યાં આવેલી છે, તો એક રીતે આ જે છે આપણે શ્રીનગર જે આપણે જમ્મુ અને કાશ્મીરમાં આવેલું છે, તમે જોઈ શકો છો આ શ્રીનગર અને લેહ જે આપણે લદ્દાખમાં આવેલું છે, તો આ બંનેની જગ્યાને એક રીતે જોડવાનું કામ કરે છે. હવે કેમ મહત્વની છે, તો પહેલા તો આના વિશે ટનલ વિશે થોડી વાત કરી લઈએ. તો ક્યાં આવેલું છે, તો કે એ જે છે એક રીતે ગગનનગર અને જે આપણે સોનમર્ગ છે, તો આ બંને એક રીતે જગ્યા છે તો એને જોડવાનું કામ કરે છે. તમે જોઈ શકો છો આમાં કે જે ગગનનગર જે છે તે અહીંયાથી ઓલમોસ્ટ શરૂઆત થાય છે અને જે આપણે અહીંયા જે છે એક રીતે સોનમર્ગ જે છે તો આ બંને જગ્યાને એક રીતે જોડવાનું કામ કરે છે. આ થઈ ગયા આ ઝેડમોર ટનલ જે છે એ તમે જોઈ શકો છો. કે અને આ જે છે એક રીતે જે રસ્તો જોવા મળે છે ગ્રીન કલરનો, કે તો એ જ છે. ઓકે, તો આ જે રસ્તો જે છે બ્લોક થઈ જતો હોય છે આપણે વિન્ટરમાં, તો એને કારણે જે છે આ ટનલ વિકસાવવામાં આવેલી છે. ઓકે, સેમ વસ્તુ આપણે ઝોઝિલા ટનલ વિશે પણ જોયેલું કે ઝોઝિલા ટનલ પણ છે જે એક રીતે આ જ હાઈવે પર આવેલી છે. ઓકે, હવે આ કઈ બે જગ્યાને જોડવાનું કામ કરે છે, તો જે બૈતાલ અને જે આપણે મીનામાર્ગ છે. ઓકે, તો આ બંને જગ્યાને એક રીતે જોડવાનું કામ કરે છે. ઓકે, તમે આમાં જોઈ શકો છો આ જે છે એક રીતે રેડ કલરની જે લાઈન છે. ઓકે, તો એ જે છે ટનલ છે. ઓકે, ને એક્ઝિસ્ટિંગ રોડ એટલે કે જ્યાં થોડો ઓછો રેડ કલરનો છે. ઓકે, તો એ જે છે એક રીતે જોવા મળે છે. ઓકે, હવે આ રોડ જે છે એક રીતે મહત્વનો કેમ છે, તો કે આપણે શ્રીનગર લેહ જે હાઈવે છે તે ઘણી બધી ઇમ્પોર્ટન્ટ જગ્યા, કેવી ઇમ્પોર્ટન્ટ જગ્યા એની વાત કરીએ તો કે મેપમાં જોઈ શકો છો કે આપણે જે લેહમાં અને લદ્દાખમાં જે આપણે વાત કરી કે પેંગોંગ સો લેક થઈ ગયું. કે પેંગોંગ સો લેકની જો આપણે વાત કરેલી કે એ આપણે જે છે કે રીતે ચાઇના અને આપણે ઇન્ડિયા વચ્ચે આવેલું છે. 60% જેટલો ભાગ જે છે પેંગોંગ સો લેકનો તળાવનો, તે જે છે આખો ચાઇનામાં આવેલો છે. 60% જેટલો ભાગ, અને વિન્ટરમાં એટલે કે શિયાળામાં જે છે મોસ્ટલી જે થીજી જતો હોય છે. ઓકે, તો એવી જગ્યાને આપણે પહોંચવા માટે સૈનિકોને ત્યાં પહોંચવું હોય, ઓકે, જલ્દીથી આપણે, તો એના માટે જે છે મહત્વનું બને છે. પછી આપણે બીજી જગ્યાએ જેમ કે ગાલવાન વેલી થઈ ગઈ, તો આ બધી જગ્યાએ આપણે જે આપણે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ જે કહે છે. કે તો એના સામે જે આપણે એક રીતે ચાઇના સાથે જે આપણે એક રીતે કન્ફ્રન્ટ્રેશન ચાલતું જોયું છે. કે એની સામે આપણે લડાઈ ચાલતી જોઈ છે. ઓકે, તો આપણે ત્યાં જો સૈનિકો જે છે આપણે ફટાફટને પહોંચાડવા હોય, ઓકે, તો એવી જગ્યાએ પહોંચાડવા માટે જે છે ઘણું ઇમ્પોર્ટન્ટ બને છે. ખાસ કરીને જો આપણે યુદ્ધની વાત કરીએ તે સમયે. ઓકે, એમ પણ જરૂરી છે કે જ્યારે આપણે શું કહે કે ઉગ્રતા દેખાતી હોય ચાઇનીઝની, ઓકે, ત્યારે પણ આપણે સૈનિકો જે ફટાફટ આપણે ડિપ્લોય કરવા હોય ત્યાં મૂકવા હોય, ત્યારે જે
છે ઘણી ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, ત્યારબાદ આ બાજુ સિયાચીન ગ્લેશિયર થઈ ગયું, પછી અહીંયા ઘણા બધા એક રીતે કોરિડોર આવેલા છે, પછી અહીંયા જે છે એક રીતે શાસગામ વેલી જે છે એક રીતે આપણે ચાઇના દ્વારા પાકિસ્તાન દ્વારા ચાઇનાને આપી દેવાયેલી છે. ઓકે, તો પછી આપણે ગિલગિલ બલ્તિસ્તાન વાળો જે વિસ્તાર છે જેની સાથે આપણે એક રીતે LOC એટલે કે લાઇન ઓફ કંટ્રોલ જોવા મળે છે, અને આપણે જે ચાઇના જોડે આપણે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ જોવા મળે છે. તો આવી બધી જગ્યાએ જે છે આપણે ફટાફટ જો સૈનિકો પહોંચાડવા હોય, ઓકે, આપણે ઇમરજન્સીમાં પ્લસ આપણે જો માલ સામાન પણ પહોંચાડવો હોય, ઓકે, તો ત્યારે જે છે આવો રસ્તો જે છે ઘણો મહત્વનો બનેલો છે. કેમ કે જ્યારે આપણે શિયાળાની વાત કરીએ છીએ તો ત્યાં બરફ પડી જતો હોય છે આ રસ્તા પર જ. ઓકે, તો આ રસ્તા પર બરફ પડી જાય છે એને કારણે શું થઈ જાય કે રસ્તો જે છે આખો બ્લોક થઈ જાય છે, અને જે આપણે ફટાફટ જો આવી જગ્યાએ પહોંચવું હોય તો એ જે છે ઘણું અઘરું બની જાય છે. અને આ જે છે એક રીતે તીર્થ લોકો આપણે જે શું કહે કે જે આપણે શું કહે કે ભગવાનના દર્શન કરતા હોય તો એ લોકોને માટે પણ એક રીતે મહત્વનું બને છે. કેમ કે આપણે જે અમરનાથ જે કહીએ છીએ, કે અમરનાથની જે ગુફા તો એ પણ આ જ રસ્તા પર આવેલી છે. કે ત્યારબાદ બીજી આપણે લેહ લદ્દાખ છે, કારગિલ છે, પછી દરાસ છે, તો આવી બધી જે ઘણી બધી ઇમ્પોર્ટન્ટ જગ્યા છે આ રોડ પર આવેલી હોવાથી આ જે છે એક રીતે ઘણો મહત્વની ટનલ બને છે. ઓકે, આના વિશે વાત કરીએ બીજી તો કે આ જે છે એક રીતે 6 કિલોમીટર ઓલમોસ્ટ 6 કિલોમીટર જેટલી જે છે લાંબી જોવા મળે છે. બીજું શું છે તો કે એક રીતે આમાં જે છે એક રીતે ટનલ જોવા મળે છે જે એર કન્ડિશન માટે રાખવામાં આવેલી છે. પછી આ જે છે એક રીતે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તમે આ રોડ પર જઈ શકો છો. ત્યારબાદ બીજું શું છે તો કે 1000 વાહનો જે છે એક રીતે કંટ્રોલ કરી શકે છે, મેનેજ કરી શકે છે. આની પાસે જે છે એક રીતે સ્માર્ટ સિસ્ટમ જોવા મળે છે. સ્માર્ટ આપણે વ્હીકલ હેન્ડલિંગ માટેની સિસ્ટમ જોવા મળે છે, જેમાં તમે મતલબ આવી રીતે જે છે એક રીતે ચેક થતું હશે કે ભાઈ કયા કયા વાહનો જે છે એક રીતે જતા હશે, તો એને એક રીતે હેન્ડલ કરવા માટે પણ આ વસ્તુ જોવા મળે છે. ઓકે, ત્યારબાદ બીજું શું છે કે આના પર જે છે કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લગાડવામાં આવે, જે આપણે આખું જે ટનલ બનાવવામાં આવી છે તો એના પર, તો આ બધું જોવા મળે છે આની અંદર. કે બીજું શું છે એના વિશે પણ વાત કરીએ, બીજું કંઈ છૂટી ના જાય. ઓકે, તો 6.5 કિલોમીટર જોવા મળે છે. કે ને કોઈ પણ કોઈ પ્રકારનું ટોલ ટેક્સ નથી, આટલું 80 કિલોમીટર પ્રતિ કલાક અને 1000 કિલોમીટર પ્રતિ કલાક જો. ઓકે, અને 0.6 કિલોમીટર લાંબી જે છે એક રીતે વેન્ટિલેશન ટનલ એટલે કે હવા ઉજાસ બની રહે તો એના માટેની એક ટનલ પણ બનાવવામાં આવેલી છે. કે બુદ્ધિશાળી ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ જોવા મળે છે. કે તમામ ઋતુમાં પહોંચવા માટે આપણે લદ્દાખ સાથે જોડવા માટે આખું વર્ષ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવા માટે જે મહત્વની છે. કે સરહદી વિસ્તારોમાં આપણે લશ્કરી જે હિલચાલ છે તેને માટે મહત્વપૂર્ણ છે. નિયંત્રણ રેખા જે આપણે લાઇન ઓફ કંટ્રોલ થઈ ગયું, અને જે આપણે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ થઈ ગયું. ઓકે, તો એ જે છે ભારતીય લશ્કરોની ક્ષમતાને જે છે વધારવાનું કામ કરે છે. તો આ રીતે જે છે આ ઘણી ઇમ્પોર્ટન્ટ ટનલ બને છે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. દર્શન દરમિયાન ભાગદોડ. તો તિરુપતિમાં વેંકુટ જે દ્વાર છે તો એના દર્શન દરમિયાન જે છે ભાગદોડ થઈ હતી. હવે ભાગદોડની પહેલાં વાત કરીએ તો ઈજાઓનું મૃત્યુ થઈ હતી, લોકો કચડાઈ ગયા હતા. ઓકે, આ જગ્યા જે છે મોસ્ટલી જ ભાગદોડ થતી હોય છે, બાકી જ થતી હોય છે, પણ આ વખતે થઈ હતી. ઓકે, હવે 1954 થી 2012 જે ડેટા જોઈએ તો 79% જેટલી ભાગદોડ જે છે મોસ્ટલી ધાર્મિક જે સભા ભરાતી હોય છે એક રીતે તો ત્યાં થતી હોય છે. ભાગદોડના કારણ શું હતા તો આ બધું લખેલો છે, કે યાદ રાખવાની જરૂર નથી, આપણે વાંચવાની પણ જરૂર નથી મારા ખ્યાલથી. ઓકે, આગળ વાત કરીએ તિરુપતિ બાલાજી મંદિરની, તો કે મંદિર જે છે એક રીતે દ્રવિડિયન શૈલીમાં બનેલું છે. કે તો તિરુપતિ જે તમે અહીંયા જોઈ શકો છો આંધ્રપ્રદેશમાં એક રીતે તિરુમાલા જે જગ્યા છે, ઓકે, તો ત્યાં આવેલી છે. ઓકે, જે વેંકટ ટેકરી છે તો એના પર આવેલી છે એક રીતે સપ્તગીરી જે આપણે પર્વતો જોવા મળે છે. ઓકે, તો તેનો એક રીતે ભાગ જોવા મળે છે. ઓકે, હવે આનો જે એક રીતે જે દ્રવિડિયન શૈલીમાં આપણે બનેલી છે. કે દ્રવિડિયન શૈલીની જે આપણે વાત કરીએ છીએ તો એમાં જે છે એક રીતે મંદિરના આવો પ્રકાર જોવા મળે છે. આપણે દ્રવિડ શૈલી જે મોસ્ટલી જે છે આપણે સાઉથમાં જોવા મળે છે. ઓકે, તો એમાં જે છે મંદિરમાં કયા કયા તો કે ગોપુરમ એટલે કે જે મેઇન દરવાજો હોય છે એન્ટ્રી માટેનો. ઓકે, તેને જે છે મહાદ્વારમ તરીકે ઓળખાતું હતું. કે જે આપણે જે ડિઝાઇનની વાત કરીએ છીએ, ડાયાગ્રામની વાત કરીએ તો આપણે એને એક રીતે આપણે ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જે એટલે ઓલમોસ્ટ આપણે 3 બાજુએ આપણે દરવાજા આવેલા હોય છે. કે ત્યારબાદ આપણે મંડપ જોવા મળે છે. કે પછી મહામંડપ જોવા મળે છે, પછી વિમાનમ જોવા મળે છે. તો આ બધું આની અંદર જોવા મળે છે ફીચર્સની વાત કરીએ છીએ ત્યારે. ઓકે, હવે જો આપણે મંદિરની વાત કરીએ છીએ તો કે આ જે છે એક રીતે તિરુમાલા તિરુપતિ જે આંધ્રપ્રદેશ વેંકટ ટેકરી છે સપ્તગીરીમાંની એક. ઓકે, તો ત્યાં જોવા મળે છે સમુદ્ર સપાટીથી આટલું ઉપર છે. ઓકે, અને આ જે છે એક રીતે શ્રી વેંકટેશ્વર તો એક રીતે આપણે ભગવાન વિષ્ણુ છે તો એમને એક રીતે સમર્પિત છે. હવે આ જે છે આનો ઉલ્લેખ કઈ જગ્યાએ તો કે ગરુડ પુરાણ તમને ખબર જ હશે કોના જોડે કનેક્ટેડ છે. ઓકે, હવે બ્રહ્મપુરાણ તે બધામાં જે છે એક રીતે ઉલ્લેખિત જોવા મળે છે. ઓકે, 9મી સદીમાં એનો પ્રભાવ જોવા મળેલો પલ્લવ રાજવંશ. ઓકે, ત્યારબાદ ચોલવંશ અને જે આપણે ચોલ રાજવંશ છે એના દ્વારા એક રીતે વિકાસ અને આશ્રય આપવામાં આવેલો. વિજયનગર દ્વારા એક રીતે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું, અને સંત રામાનુજમ દ્વારા 12મી સદીમાં એનું પુનરુત્થાન કરવામાં આવ્યું. ઓકે, તો આ બધું જોવા મળે છે. ત્યારબાદ દાનની દ્રષ્ટિએ સૌથી મોટું ધનિક મંદિરમાંનું એક છે. કે વાળ અને ધનનું અહીંયા મોસ્ટલી દાન કરવામાં આવતું હોય છે. હવે આ બધાને ખબર જ હશે તિરુપતિ લાડુ તો અત્યારે જે છે થોડા ટાઈમ પહેલાં જે છે એક રીતે ન્યૂઝમાં હતા. કેમ ન્યૂઝમાં હતા તો કે આની અંદર એક રીતે આપણે શું કહે કે જે વનસ્પતિ ઘી છે તો એનો ઉપયોગ કરવામાં આવેલો. કે તો એના માટે જે છે એક રીતે ન્યૂઝમાં હતો કે GI ટેગ આપણે એક રીતે પ્રખ્યાત મીઠાઈ જોવા મળે છે. ઓકે, તો આ બધાને ખબર જ છે. ઓકે, હવે દ્રવિડ સ્થાપત્યની જો આપણે વાત કરીએ તો દ્રવિડ સ્થાપત્યની એક રીતે શૈલી જોવા મળે છે આની અંદર. ઓકે, 300 AD થી શરૂઆત થયેલી એક રીતે ગર્ભગૃહ તરફ દોરી જતા 3 આપણે
દરવાજો જોવા મળે છે, પ્રવેશદ્વાર જોવા મળે છે અને પહેલાં જે છે એને મહાદ્વારમ તરીકે ઓળખાતું હતું. હવે ગોપુરમ જે છે 50 ફૂટ જેટલું હોઈ શકે છે. ઓકે, જે ગોપુરમ તો તમને દેખાય છે કે આ ગોપુરમ છે મોસ્ટલું. ઓકે, જે મોટો દરવાજો છે તે રીતે. આગળ વાત કરીએ તો કે 2 પરિક્રમા જોવા મળે છે આની અંદર. પછી સોનાથી આપણે ઢંકાયેલા ટાવર, જેને આપણે આનંદ નિલયમ તરીકે ઓળખવામાં છે. હવે આનંદ નિલયમ એટલે કે આપણે જે વિમાન છે તો એક રીતે એના એ પણ બનેલું હોય છે. ઓકે, એક રીતે. ત્યારબાદ એટલે સોનાથી ઢંકાયેલું હોય છે. ઓકે, ત્યારબાદ વિશાળ આંગણા, સ્તંભો અને ઉત્કૃષ્ટ શિલ્પો અને ડિઝાઇન પણ આની અંદર જોવા મળે છે. ઓકે, હવે આ જે છે મુખ્ય દેવતાનું નિવાસસ્થાન છે. ઓકે, જે આનંદ નિલયમ જે છે મુખ્ય મંદિર જે છે તો ત્યાં આપણે મોસ્ટલી આપણે જે મુખ્ય જે દેવતા છે એ દેખાતા હોય છે. ઓકે, મોસ્ટલી. તો આ થઈ ગયું આપણે જે તિરુપતિ બાલાજી મંદિર. હવે નેક્સ્ટ આપણે ટોપિકની વાત કરીએ. નિમ્સુલાઇડ. તો વૈજ્ઞાનિક સંશોધકો દ્વારા લુપ્તપ્રાય ગીધ પર તેની ઝેરી અસરની પુષ્ટિ થયા પછી લાંબા સમયથી રાહ જોવાતી જે નિમ્સુલાઇડ પર હવે પ્રતિબંધ મુકાઈ ગયો છે. ભારત દ્વારા એક રીતે પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે જે નિમ્સુલાઇડ જે ડ્રગ્સ જોવા મળે છે તેની ઉપર. હવે આ ડ્રગ્સની વાત કરીએ તો આ જે છે એક રીતે નોન સ્ટીરોઇડિયલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ છે. હવે આ શું છે તો કે એક રીતે તમારા શરીરમાં જે છે એક રીતે તમારા શરીરના જે કેમિકલ્સ જોવા મળે છે જે એક રીતે પેઇન ક્રિએટ કરવાનું કામ કરે છે. જ્યારે તમને પેઇન થતું હોય છે, પીડા થતી હોય છે, દુઃખ થતું હોય છે. ઓકે, તમારા શરીરમાં કંઈ વાગ્યું હોય અથવા તો સોજા આવી ગયો. ઓકે, તો તેવા બધા માટે એક રીતે પેઇન કિલર તરીકે તમને આપવામાં આવતી હોય છે. કેવી જગ્યાએ કે તમને ધારો કે શું કહે કે અસ્થિવા જેવો કોઈ રોગ થઈ ગયો હોય અથવા તો આપણે સ્ત્રીઓની જેમ આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ પીરિયડ્સની વાત કરીએ છીએ. ઓકે, તો ત્યારે જે થતો હોય છે તમે જો બીમાર થઈ ગયા હોય ત્યારે પણ આ જે છે એક રીતે દવા આપવામાં આવતી હોય છે. ઓકે, હવે આવી બીજી કઈ દવા જોવા મળે છે તો કે આપણે થઈ ગયું નેપ્રોક્સિન થઈ ગયું, પછી આપણે જે સુલિડેનડેક થઈ ગયું, ત્યારબાદ ડાયક્લોફેનેક થઈ ગયું. તો આ બધી જે એક રીતે દવાઓ જોવા મળે છે. ઓકે, હવે આ જે દવા છે એક રીતે આપણે મનુષ્ય સિવાય જે છે એક રીતે પ્રાણીઓને પણ આપવામાં આવતી છે આવે છે. જેમ કે આપણે ઘોડો થઈ ગયો, ગાય થઈ ગઈ, ભૂંડા થઈ ગયા આપણે, તો આ બધાને એક રીતે પણ આપવામાં આવતી હોય છે. ઓકે, અને મોસ્ટલી જે છે આ બાળકોને આપવામાં મતલબ બાળકોને જે છે એક રીતે પ્રતિબંધિત છે આ દવાઓ આપવામાંથી. ઓકે, એક રીતે. આગળ વાત કરીએ આના વિશે તો કે આની અંદર જે છે ગીધ પર મોટી અસર જોવા મળે છે. કેમ કે ગીધમાં જે છે એક રીતે ઝેરી, જેના કારણે જે છે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્લસ એની વસ્તીમાં ઘટાડો જોવા મળે છે. કેમ કે એ જે એક રીતે ડાયરેક્ટલી કિડનીને નુકસાન પહોંચાડે છે. અને કેવી રીતે તો એક રીતે આપણે બે કોન્સેપ્ટ જોવા મળે છે તો કે બાયો એક્યુમ્યુલેશન અને બાયો મેગ્નિફિકેશન. તો આમાં તમને બધાને ખબર જ હશે બાયો એક્યુમ્યુલેશનમાં શું થાય છે કે કોઈ પણ એક કેમિકલનું જે છે એક રીતે તમારા શરીરમાં જે છે એક રીતે ધીમે ધીમે જે છે એક રીતે વધારે મતલબ થવા મળે છે. હવે કેવી રીતે વધારે થાય આપણે ગીધનું જ એક્ઝામ્પલ લઈ લઈએ કે માની લો કે તમે જે છે એક રીતે દવા લીધી છે અથવા તો આપણે કોઈ ઢોરને જે છે એક રીતે દવા આપી છે. ઓકે, એ દવા જે છે એક રીતે મતલબ માની લો કે હવે ઢોર જે છે મરી ગયું છે. તો હવે જે ઢોર જે છે મરી ગયું છે તો એને એક રીતે શું કહે કે માંસ જે બચી ગયું છે તે કોના દ્વારા સાફ કરવામાં આવશે તો કે આપણે ગીધ અથવા તો આપણે જે વલ્ચર કહે છે. ઓકે, તો તેના દ્વારા એને ખવાતું હોય છે. ઓકે, તો એ મતલબ એક ગીધ છે. ઓકે, તો એને આપણે શું કહે કે એક ઢોરને ખાધું, પછી બીજા કોઈ ગાય મરી ગયેલી તેને ખાધું, પછી ત્રીજી કોઈ ગાય મરી ગયેલી એને ખાધું. તો એને કારણે શું થશે કે ધીમે ધીમે જે છે આ રીતે વધતું જશે પોતાના શરીરમાં. ઓકે, તો એક રીતે જે આપણે એક શરીરમાંથી બીજા શરીરમાં એટલે કે ગાયમાંથી જે આપણે સમણીમાં ટ્રાન્સફર થઈ રહ્યો છે. ઓકે, તો તેને કહેવામાં આવે છે બાયો મેગ્નિફિકેશન. ઓકે, અને બાયો એક્યુમ્યુલેશન એટલે શું કે સમણીમાં જે છે એક રીતે અલગ અલગ જે ગાયને ખાઈ રહ્યું છે. ઓકે, તો એને કારણે જે છે એક પછી એક એનું શું કહે કે દવાનું એક્યુમ્યુલેશન એક રીતે કોન્સન્ટ્રેશન જે છે વધી રહ્યું છે એક જ શરીરમાં એક જ સમણીમાં એક રીતે વધી રહ્યું છે. ઓકે, ગીધમાં વધી રહ્યું છે સોરી. તો એને કારણે શું થાય છે કે આ જે છે એની ધીમે ધીમે જે છે કિડની ફેલ થઈ જશે. કેમ કે જેટલી દવા જે છે બહાર નથી કાઢી શકતું, મતલબ જેટલી જે આપણે કેમિકલ છે એ બહાર નથી કાઢી શકતું એના કરતાં વધારે અંદર ને અંદર આવી રહ્યું છે. ઓકે, તેને કારણે શું થઈ શકે અમુક ટાઈમ પછી જેની કિડની ફેલ થઈ જાય છે અને કારણે જે છે એમનું મૃત્યુ પણ થતું હોય છે. ઓકે, તો આ બધું જોવા મળે છે. ઓકે, બીજું શું છે તો કે સામાન્ય રીતે પશુ ચિકિત્સકો છે એના હેતુઓ માટે ઉપયોગમાં લેવાતી જે આપણે જે છે ગીધને ઝેરી અને મૃત્યુ સાથે સંકળાયેલી છે. ઓકે, આપણે નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લેમેટરી જે ડ્રગ્સ છે તે છે. ઓકે, ડ્રગ્સ અને કોસ્મેટિક એક્ટ 1940 છે એની કલમ 26 હેઠળ જે છે આને પ્રતિબંધિત કરવામાં આવી છે. કે તમે આ એક રીતે ઇમ્પોર્ટન્ટ મતલબ માની શકો છો. કે અને આ જે છે માનવના ઉપયોગ માટે પણ યોગ્ય નથી. ઓકે, તો એને કારણે જે છે હવે ફાઇનલી જે છે ઇન્ડિયામાં પણ આ દવાને એક રીતે બેન કરી દેવામાં આવી છે. ઓકે, તો એક રીતે આ ઘણી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. ઓકે, આગળ વાત કરીએ હવે નેક્સ્ટ ટોપિકની. ઇન્ડિયન કસ્ટમ ઇલેક્ટ્રોનિક ગેટવે. તો વાણિજ્ય મંત્રાલયે કહ્યું છે કે સોનાની ગણતરીમાં ભૂલના આંકડાઓમાં વિસંગતતા મુખ્યત્વે એસઇઝેડથી ઇન્ડિયન કસ્ટમ ઇલેક્ટ્રોનિક ગેટવે એસઇઝેડ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને ઇન્ડિયન કસ્ટમ ઇલેક્ટ્રોનિક ગેટવે જે છે એમાં ડેટા ટ્રાન્સમિશનના મિકેનિઝમના સ્થળાંતરને કારણે હતી. ઓકે, એટલે કે સોનાના જો કોઈ આંકડા જોવા મળેલી એની અંદર મતલબ ભૂલ જોવા મળેલી ગણતરીમાં. ઓકે, તો તેના કારણે ન્યૂઝમાં છે. ઓકે, હવે ઇન્ડિયન કસ્ટમ ઇલેક્ટ્રોનિક ગેટવેની જો આપણે વાત કરીએ તો એની શરૂઆત એક રીતે 2007માં થયેલી. ઓકે, હવે આ જે છે એક રીતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ધ ઇનડાયરેક્ટ ટેક્સીસ અને કસ્ટમ્સ તો એના હેઠળ જે છે એક રીતે ભારતીય કસ્ટમનું રાષ્ટ્રીય પોર્ટલ છે. ઓકે, હવે ભારતીય કસ્ટમ્સ બધાને ખબર જ હશે ભારતીય કસ્ટમ્સમાં શું શું આવી જાય તો કે જેટલો આપણે નિકાસ કરે છે, જેટલો આપણે
ઇમ્પોર્ટ કરીએ છીએ, આયાત કરીએ છીએ એક રીતે. ઓકે, તો તે બધાનું એક રીતે મતલબ આ જે સામાન લાવવામાં આવી રહ્યો છે, લઈ જવામાં આવી રહ્યો છે, ઓકે, તો તેના પર એક રીતે કસ્ટમ ડ્યુટી લાગતી હોય છે કે કસ્ટમ જે આપણે ટેક્સ કહે છે એક રીતે. ઓકે, તો તેને જે છે એક રીતે એને હેન્ડલ કરવાનું કામ કરે છે. ઓકે, અને આ જે છે એક રીતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એટલે આપણે જીએસટી ની વાત કરીએ છીએ. ઓકે, તો એ બધું એની સાથે કસ્ટમ પણ આવી જાય છે. ઓકે, તો એના એક રીતે હેન્ડલ કરવાનું કામ કરે છે. ઓકે, એના માટેનું એક રીતે ગેટ જોવા મળે છે. ઓકે, હવે આ જે છે એક રીતે ટ્રેડ અને કાર્ગો કેરિયર્સ થઈ ગયું, ટ્રેડિંગ પાર્ટનર્સ, ઈ ફાઇલિંગ સેવાઓ છે, તો એ બધું પૂરું પાડવાનું કામ કરે છે. ઈ ફાઇલિંગ સેવા એટલે શું? તો કે એવી સેવાઓ કે જેની અંદર આપણે જે કાર્ગો છે એક રીતે લઈ જવામાં આવી રહ્યો છે, કયો કાર્ગો, કયો માલ સામાન જે છે લાવી રહ્યો છે, તો એ બધું એક રીતે મેનેજ કરવાનું કામ કરશે. ભારતીય કસ્ટમ્સ અને વેપારી સમુદાયને એક રીતે જોડવાનું કામ કરે છે ઇલેક્ટ્રોનિકલી. ઓકે, ત્યારબાદ વેપારીઓને વપરાશકર્તાઓને કસ્ટમ વિભાગ સાથે જોડવાનું કામ કરે છે. કસ્ટમ વિભાગ એટલે કે આ જ. ઓકે, જે આપણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ધ ઇનડાયરેક્ટ ટેક્સીસ અને કસ્ટમ્સ થઈ ગયું, તો તેના હેઠળ જ આવી જાય છે. ઓકે, તો આ બધાને એક રીતે જોડવાનું કામ કરે છે. પ્લસ આ જે છે બાહ્ય વેપારી ભાગીદારો થઈ ગયા, એમના વચ્ચે એક રીતે માહિતીની આદાન પ્રદાન પણ કરશે, બેંકોને જોડવાનું કામ કરશે, પછી સ્ટીલ મંત્રાલય થઈ ગયું, તો આ બધાને એક રીતે જોડવાનું કામ કરે છે મોસ્ટલી. ઓકે, અને આ જે છે એક રીતે વેપારી પ્રવૃત્તિમાં પારદર્શિતા અને કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. તો આ એને કારણે જે છે એક ઇમ્પોર્ટન્ટ પોર્ટલ બને છે. તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. તો નેક્સ્ટ ટોપિક છે કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ. ઓકે, તો કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસીસ જે છે તેના વૈજ્ઞાનિકોના મતે 1850માં વૈજ્ઞાનિક તાપમાન ટ્રેકિંગ શરૂ થયા પછી 2024માં જે છે સૌથી વધુ ગરમ વર્ષ હતો. ઓકે, ડબ્લ્યુએમઓ જે છે એનું પણ એક માનવું એવું છે. ઓકે, કે 24 વર્ષમાં જે છે સોરી આપણે જે 2024 જે છે અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ છે. ઓકે, એના વિશે પણ આપણે થોડી વારમાં જોઈશું. ઓકે, હવે કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસની જો આપણે વાત કરીએ છીએ તો એક રીતે જે યુરોપ થઈ ગયું, તો એના જે કોપરનિક્સ અર્થ ઓબ્ઝર્વેશન પ્રોગ્રામ દ્વારા 6 સેવામાંની એક છે. ઓકે, હવે 6 સેવાઓ કઈ કઈ છે તો આમાં તમે જોઈ શકો છો. ઓકે, કે COM2 થઈ ગયું, LSTM થઈ ગયું, લેન્ડ સરફેસ ટેમ્પરેચર મોનિટરિંગ થઈ ગયું, પછી કોપરનિક્સ હાઇપર સ્પેક્ટ્રલ ઇમેજિંગ મિશન ફોર ધ એન્વાયરમેન્ટ થઈ ગયું. તો આ બધા જે એક રીતે 6 મિશન જોવા મળે છે. ઓકે, તો તેના હેઠળનું એક છે. ઓકે, જેની અંદર આપણે ટેમ્પરેચર ને એવું બધું જોવા મળે છે. ઓકે, તમે જોઈ શકો છો કે જીઓ હેઝર થઈ ગયું, પોલર આઈસ થઈ ગયું, ફોરેસ્ટ મેનેજમેન્ટ થઈ ગયું, ફૂડ સિક્યોરિટી થઈ ગયું, મેરીટાઈમ સર્વેલન્સ થઈ ગયું. ઓકે, ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે સી આઈસ કોન્સન્ટ્રેશન થઈ ગયું, સી સરફેસ ટેમ્પરેચર થઈ ગયું. તો આ બધું ટેમ્પરેચર ને એવું બધું મેનેજ કરવાનું કામ કરે છે. તો એમાંનું એક રીતે જોવા મળે છે. ઓકે, હવે આજે વાત કરીએ તો આજે છે યુરોપિયન કમિશન વતી યુરોપિયન સેન્ટર ફોર ધ મીડિયા રેન્જ વેધર ફોરકાસ્ટ છે, તો એના દ્વારા જે છે અમલમાં મૂકવામાં આવે છે. કે એને આબોહવા માહિતી પૂરી પાડે છે હવે તમામ યુરોપિયન અને વિશ્વ માટે. તો એને કારણે ઇમ્પોર્ટન્ટ બને છે કે આપણે જે છે તમે પણ એક રીતે આનો જે ડેટા છે એક રીતે એક્સેસ કરી શકો છો. કે ઇન્ટરનેટ દ્વારા જે છે આબોહવા ડેટા અને સાધનોની મફત અને ખુલ્લી એક્સેસ આપે છે. ઓકે, તમને પણ આપે છે એક રીતે. ઓકે, વાત કરીએ આગળ તો કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના જે વાતાવરણની અસરો છે તેની વાત કરે છે. એના ડેટા બનાવવાનું એક રીતે ડેટા કલેક્શનનું કામ કરે છે, અવલોકન પુનર્વિશ્લેષણ થઈ ગયું, પછી આગાહી થઈ ગઈ, અંદાજો કાઢવાનું થઈ ગયું. તો આ બધું કામ કરવાનું કામ કરે છે. ત્યારબાદ નકશા થઈ ગયા, ચાર્ટ થઈ ગયો, તો એ બધું બનાવવાનું કામ કરે છે. ત્યારબાદ વર્લ્ડ ક્લાઇમેટ રિસર્ચ પ્રોગ્રામ અને ગ્લોબલ ક્લાઇમેટ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ છે એના દ્વારા વ્યાખ્યાયિત વપરાશકર્તાની જરૂરિયાતને સમર્થન પણ આપે છે. ઓકે, અને વપરાશકર્તા કોણ કોણ હોય છે તો કે વૈજ્ઞાનિકો થઈ ગયા, સલાહકારો થઈ ગયા, આયોજકો થઈ ગયા, નીતિ નિર્માતાઓ થઈ ગયા, મીડિયા થઈ ગયું, તો જનતા થઈ ગઈ. એટલે કે ઓલમોસ્ટ જે છે આખી પૃથ્વી પર જેટલા લોકો છે તેના આના ડેટા છે એક રીતે તમે એક્સેસ કરી શકો છો. ઓકે, કોપરનિક્સ પ્રોગ્રામની જો આપણે વાત કરીએ તો કે એ જે છે પૃથ્વીનું નિરીક્ષણ એક રીતે ઘટક છે. કે યુરોપનું એક રીતે અવકાશ કાર્યક્રમનો એક ભાગ છે. વિશ્વસનીય લગભગ વાસ્તવિક સમયની માહિતી પ્રોવાઈડ કરે છે. રિયલ ટાઈમ આપણે કહી શકીએ એક રીતે સેટેલાઇટ અને ઇન સિટુ ડેટાનો ઉપયોગ કરીને સમર્પિત ઉપગ્રહો થઈ ગયા, સેન્ટિનેલ જે પરિવાર કહેવામાં આવે છે, જે યોગદાન આપવા માટેનું મિશન છે. ઓકે, અને આ જે છે યુરોપિયન કમિશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. સંચાલન જે છે યુરોપિયન સ્પેસ એજન્સી છે એના દ્વારા એક રીતે ભાગીદારો દ્વારા જે છે જોવા મળે છે. ઓકે, તો એક રીતે જે છે ઇમ્પોર્ટન્ટ જોવા મળે છે આ વસ્તુ. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ રાષ્ટ્રીય યુવા મહોત્સવ. તો આ વર્ષે ભારત મંડપમ ખાતે 10 થી 12 જાન્યુઆરીના રોજ યોજાનાર જે વાર્ષિક રાષ્ટ્રીય યુવા મહોત્સવ છે એને વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ તરીકે એક રીતે પરિવર્તનશીલ પુનઃકલ્પનામાંથી પસાર કરવામાં આવશે. હવે રાષ્ટ્રીય યુવા મહોત્સવની જો આપણે વાત કરીએ તો એ જે છે રાષ્ટ્રીય યુવા અને કિશોર વિકાસ કાર્યક્રમ છે એનો એક રીતે ભાગ છે. જન્મ જયંતિ જે આપણે સ્વામી વિવેકાનંદની છે તે જે છે દર વર્ષે 12 જાન્યુઆરી યોજવામાં આવે છે. અને આજે છે 1985 થી આપણે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે આ દિવસને ઉજવીએ છીએ. હવે દર વર્ષે જે છે 12 થી 16 જાન્યુઆરીના રોજ આપણે યુવા બાબતો અને જે રમતગમત મંત્રાલય છે એના દ્વારા એક રીતે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભાગીદારી સાથે જે છે યોજવામાં આવે છે અને ખર્ચની વહેંચણી પર કરવામાં આવે છે એની જોડે. ઓકે, ત્યારબાદ આની અંદર આ વર્ષની જો આપણે વાત કરીએ તો એની અંદર જે છે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા મળે છે, સ્પર્ધાત્મક અને બિન સ્પર્ધાત્મક, જેમ કે યુવા સંમેલન થઈ ગયું, સુવિચાર આપણે પ્રદર્શન થઈ ગયું, પછી સાહસિક કાર્યક્રમો થઈ ગયા. લગભગ આટલા લોકો જે છે આની અંદર ભાગ લે છે અને થીમેટિક ડિસ્પ્લેનો પણ સમાવેશ થાય છે. ઓકે, આ વર્ષની જો થીમની જો વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવીનતાની આ વખતે વાત કરવામાં આવી છે. તો આ ઇમ્પોર્ટન્ટ થીમ બને છે. ઓકે, અને આ જે છે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજવામાં આવે છે. હવે સ્વામી વિવેકાનંદની જો વાત કરીએ તો એમનું નામ જે છે બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. ઓકે, ત્યારબાદ આપણે એમના ગુરુ જે છે આપણે
શ્રી રામકૃષ્ણ પરમહંસ જે હતા, ઓકે, એમાં મુખ્ય શિષ્ય હતા આપણે સ્વામી વિવેકાનંદ છે તે, ઓકે. વેદાંત ફિલોસોફીના એક રીતે પ્રવક્તા છે, ઓકે. હિન્દુ સાધુ અને આધ્યાત્મિક નેતા છે. હવે આમને જે છે ગુરુ દ્વારા ધ્યાન સિદ્ધિ તરીકે એમને સન્માનિત કરવામાં આવેલા, અને આમનું મેઇન કામ શું હતું તો કે ભારતીય આધ્યાત્મિકતા જોવા મળે છે, એની સાથે પશ્ચિમી જે આપણે ભૌતિકવાદ જોવા મળે છે, તો એની રીતે એમાલ્ગેશન એટલે કે આપણે બંનેને સાથે કેવી રીતના લઈને ચાલી શકીએ તો એની વાત કરવામાં આવેલી, ઓકે. અને બીજાઓને મદદ કરીને નિસ્વાર્થ સેવા દ્વારા જ આપણે સ્વશુદ્ધિની હિમાયત પણ કરેલી. ત્યારબાદ એમના 4 યોગ જોવા મળે છે. તો કયા-કયા? તો કે કર્મયોગ થઈ ગયું, જ્ઞાન યોગ થઈ ગયું, ભક્તિ યોગ થઈ ગયું અને રાજયોગ થઈ ગયું, ઓકે. તો આ 4 યોગ જે છે એમના દ્વારા એક રીતે આપણે બુક્સ પણ જોવા મળે છે, ઓકે. ધર્મની સુમેળ, આત્માની દિવ્યતા અને માનવતાને ભગવાન તરીકે સેવા આપવાનું શીખવેલું, ઓકે. 1883માં એમને શિકાગોમાં જે યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદ છે, ઓકે. તો એમાં જે હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરેલું, જેમાં આપણે ભાઈઓ અને બહેનો જે છે, મારા ભાઈઓ અને બહેનો તરીકે એમને જે પ્રવચન ચાલુ કરેલું, ઓકે. તેને કારણે જે છે મતલબ એ જે છે ઘણા ફેમસ થઈ ગયેલા એક રીતે, ઓકે. 1897માં એક રીતે કોલકાતા નજીક એમને બેલુરુ ખાતે રામકૃષ્ણ સંપ્રદાયની સ્થાપના પણ કરેલી, ઓકે. ફેમસ થવાની વાત નથી, પણ એમને જે મતલબ શરૂઆત કરેલી કે બધા ભાઈઓ જે છે એક રીતે, ઓકે. તો એ રીતે જે છે મતલબ એમને ઇન્ફ્લુઅન્સ કરેલો, ઓકે. ત્યારબાદ એમને જે છે એક રીતે ઓફર પણ આપવામાં આવેલી કે ભાઈ તમે જે છે અમેરિકામાં જ રોકાઈ જાઓ, પણ એમને જે છે પોતાનો મતલબ ભારત દેશમાં રહેવાનું વધારે પસંદ કરેલું, ઓકે. ત્યારબાદ આપણે રામકૃષ્ણ પરમહંસની જો વાત કરીએ તો એમને જે છે એક રીતે રામકૃષ્ણ આદેશ જે આપણે સ્વામી વિવેકાનંદ છે, ઓકે. તો એમના દ્વારા જે છે એક રીતે શરૂઆત કરવામાં આવેલી આપણે 1897માં, ઓકે. ત્યારબાદ આપણે જે કલકત્તામાં જોવા મળે છે, ઓકે. હવે આ જે છે મુખ્ય મથક એમનું કોલકાતામાં જોવા મળે છે, કે ભારતના સૌથી મોટા અને સૌથી આદરણીય જે ધાર્મિક આદેશોમાંનું એક છે એક રીતે, ઓકે. શ્રી રામકૃષ્ણ દ્વારા પ્રેરિત છે. 1897માં સ્થાપના કરવામાં આવેલી સ્વામી વિવેકાનંદ દ્વારા, ઓકે. રચનાની જો વાત કરીએ તો 1886માં તેમના મૃત્યુના થોડા સમય પહેલા રામકૃષ્ણએ જે શિષ્યોને તેના વિશ્વનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહિત કરેલા, અને શિષ્યોને જે સંભાળ માટે સ્વામી વિવેકાનંદને સોંપી દેવામાં આવેલો, ઓકે. રામકૃષ્ણએ જે છે એમને એક રીતે શું કહે કે વિશ્વનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહિત કરેલા, અને ત્યારબાદ જે છે સ્વામી વિવેકાનંદને જે છે એમના શિષ્યો જે છે એક રીતે સોંપી દેવામાં આવેલો, ઓકે. અને ત્યારબાદ જે છે એમનું કેર પણ જે છે એક રીતે સ્વામી વિવેકાનંદ દ્વારા જ કરવામાં આવેલું, ઓકે. હવે રામકૃષ્ણ મઠ જે બનાવવામાં આવેલું જે આધ્યાત્મિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને રામકૃષ્ણ મિશન જે છે એ સમાજ સેવા માટે સમર્પિત છે. તો આ વસ્તુ જોવા મળે છે આપણને, ઓકે. તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. સિલ્વર નેનોરોડ્સ બેઝડ કંડક્ટિવ ઇન્ક ટેકનોલોજી. તો NIT વારંગલ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જે સિલ્વર નેનોરોડ્સ બેઝડ કંડક્ટિવ ઇન્ક ટેકનોલોજીનું સ્વદેશી જ્ઞાન જે છે બે સ્ટાર્ટઅપને ટ્રાન્સફર કરવામાં આવેલું. હવે આની જો વાત કરીએ તો આ જે છે MITI એટલે કે મિનિસ્ટર ઓફ ધ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી જે છે તો એના મંત્રાલય દ્વારા એક રીતે ભંડોળ પૂરું પાડવામાં આવેલું એક રીતે પ્રોજેક્ટ છે. હવે આ જે છે અન્ય દેશો પર નિર્ભરતા ઘટાડે છે, કેવી રીતે ઘટાડે છે એની વાત કરશું. ઇલેક્ટ્રોનિક સામગ્રીની વધતી માંગને પૂર્ણ કરે છે. કઈ જગ્યાએ યુઝ થાય છે તો તમે જોઈ શકો છો કે જે ફોલ્ડ સ્ક્રીન છે તો એ બનાવવા માટે પણ યુઝ કરી શકાય છે. પછી લવચિક ઇલેક્ટ્રોનિક્સ જે ફોલ્ડ કરી શકાય તે ઉપકરણો ટચ સ્ક્રીન કીબોર્ડ થઈ ગયા. પછી પહેરવા યોગ્ય જે ઉપકરણો થઈ ગયા, સેન્સર્સ થઈ ગયા. હવે પહેરવા યોગ્ય ઉપકરણોની જો આપણે વાત કરીએ તો બોડી સૂટ આવે છે. તમે જો એક મૂવી જોયું હશે રિયલ પ્લેયર 1 કરીને, ઓકે. તો એની અંદર પણ જે છે બોડી સૂટ તમને મતલબ એકચ્યુઅલમાં ફીલ કરાવી શકે છે કે ભાઈ એકચ્યુઅલમાં તમે જે ઓનલાઈન ગેમ રમી રહ્યા છો, કે તો તેની અંદર તમે કેવું ફીલ કરશો તો એ પણ ફીલ કરાવી દે છે. તો એવું મૂવી બનાવવામાં આવ્યું છે, કે ત્યારબાદ સૌર પેનલ્સ થઈ ગયું, ડિસ્પ્લે ટેકનોલોજી થઈ ગયું. પછી RFID ટેગ્સ બધાને ખબર જ હશે જે આપણે ફાસ્ટેગમાં યુઝ કરવામાં આવે છે, કે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેગ્સ જે આપણે કહે છે, કે વિન્ડશીલ્ડ ડિફોલ્ટર્સ થઈ ગયું. તો આવા બધા માટે જે છે એક રીતે ઇમ્પોર્ટન્ટ બને છે. હવે કેમ ઇમ્પોર્ટન્ટ બને છે? કેમ કે આ એક રીતે ઇન્ક છે, ઓકે. ઇન્ક ટેકનોલોજી છે. ઇન્ક ટેકનોલોજી કેવી રીતના? કેમ કે તમે ડાયરેક્ટલી પેનથી કેવી રીતના લખી શકો છો, ઓકે. ધારો કે તમે આપણે ચીપની વાત કરીએ, ઓકે. તો ચીપમાં જે છે તમે એક રીતે શું કહે કે એકદમ પતલા જે છે એક રીતે સિલ્વર કલરની લાઇન્સ જોઈએ છે તમે કમ્પ્યુટર અથવા તો કોઈ પણ નાની એમથી ગેમ અથવા તો બીજું કંઈ પણ ખોલ્યું હશે, ઓકે. તો તેની અંદર ગ્રીન કલર્સનું હશે, ઓકે. અને એ ગ્રીન કલરની ઉપર જે છે તમે મતલબ સિલ્વર લાઇનિંગ જોઈ હશે, ઓકે. તો એમાં જે છે એક રીતે જે શું કહે કે એટલા મતલબ એના જેવું જ એક રીતે તમે ગણી શકો છો, કે પણ એના કરતાં પણ એક રીતે તમે જે બોલપેનથી લખો છો જેવી તમે આ એક રીતે લીટી દોરો છો, કે તેની અંદર જે છે આપણે વીજળી જે છે પસાર થઈ શકે છે જો આવી ઇંક બનાવી દેવામાં આવે તો, ઓકે. તો આ જ ઇંકની વાત કરવામાં આવી રહી છે, ઓકે. તો એ રીતે જો આપણે બનાવી શકીએ તો તમે સમજી શકો છો કે ભાઈ કાગળ પર જે છે એક રીતે તમે ફોલ્ડ કરશો તો એ તૂટે નહીં, ઓકે. તમે જે છે તમારી જો વાત કરીએ જો નોટબુકની, ઓકે. તો તમે જે ઇંક લખો છો, ઓકે. તો તમે એને એક રીતે વાળી દો છો તો પણ તમારી ઇંક તો ત્યાંની ત્યાં જશો, કે એમાં કોઈ ફરક નથી પડતો. તો એવી બધી જે આપણે ટેકનોલોજી છે વધારે એકદમ આપણે થીન કરી શકીએ, ઓકે. તો એના માટે જે ઘણી ઇમ્પોર્ટન્ટ બને છે, ઓકે.
એને કારણે જે છે સ્પેસ જે છે, જે સ્પેસ રોકાઈ જાય છે એક રીતે ઓકે, તો તેને પણ આપણે ઘટાડી શકીએ છીએ. એને કારણે જે છે એક રીતે એકદમ પતલા આપણને ઉપકરણો મળે છે ઓકે. તો એ રીતે જે છે ઘણી ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજી છે. ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર, સોલર ફોટોવોલ્ટિક્સ થઈ ગયા, RFID ક્ષેત્ર થઈ ગયા. તો એમાં માંગમાં વધવાને કારણે 2032 સુધીમાં વૈશ્વિક બજારમાં જે છે $16.87 બિલિયન જેટલી વટાવી જવાનો અંદાજ છે ઓકે. ત્યારબાદ ભારત જે છે વાર્ષિક $15,72,000 જેટલી આપણે વધુ કિંમતની જે છે શાહી જે છે આયાત કરતી હોય છે ઓકે. અને મુખ્ય નિકાસકારો કોણ છે? તો કે USA, ચીન, નેધરલેન્ડ અને UK અને તાઇવાન. તો આટલા લોકો જે છે મોસ્ટલી આની અંદર હોય છે ઓકે. તો આ જ વસ્તુને આપણે મતલબ ભારતમાં પણ એક રીતે આ વસ્તુને આગળ વધારી શકીએ, તો એના દ્વારા જે છે આપણે એક રીતે ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં આવી છે, જે નવી સ્ટાર્ટઅપ્સ આવી છે તેના દ્વારા ઓકે. તેને કારણે જે છે ન્યૂઝમાં છે ઓકે. તો ઇમ્પોર્ટન્ટ છે એક રીતે ઓકે. તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. મેક્સિકોનો અખાત. તો તાજેતરમાં જે અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ છે એમણે કહ્યું હતું કે મેક્સિકોના અખાતનું નામ બદલીને હવે અમેરિકાનો અખાત કરી દેશે ઓકે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે આપણા રાષ્ટ્રપતિ છે ઓકે, બધાને ખબર છે. એટલે થોડા દિવસમાં જે છે એમનું આપણે હવે શું કહે કે શપથ ગ્રહણ થવાની છે ઓકે. અને તેની અંદર જે છે આપણા પહેલા નરેન્દ્ર મોદીને ઇન્વાઇટ કરવામાં આવેલા પીએમને ઓકે. પણ હવે જે છે આપણે જે આપણા એક્સટર્નલ મિનિસ્ટર એટલે કે ફોરેન મિનિસ્ટર જયશંકર છે ઓકે, જે વિદેશ મંત્રી છે, તો એ જે છે હવે જવાના છે ઓકે, બધાને ખબર છે આ તો ઓકે. અમેરિકાના મતલબ નામ ચેન્જ કર્યું છે. આગળ આપણે વાત કરી કે જે છે આપણે જે અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે, જે ડોનાલ્ડ ટ્રમ્પ હવે બનવાના છે ઓકે. તો એમના દ્વારા જે છે એક રીતે પહેલા યુરોપમાં એક રીતે આપણે જે ગ્રીનલેન્ડ જોવા મળે છે ઓકે, તો મતલબ ગ્રીનલેન્ડ પણ માંગી રહ્યા છે. ત્યારબાદ પનામા કેનાલ છે એમને પણ કંટ્રોલ જોઈએ છે એના પર પણ, અને હવે મેક્સિકોનો અખાત જોઈએ છે કે એક રીતે. આગળ વાત કરીએ એના વિશે. તો મેક્સિકોનો અખાત ક્યાં આવેલો છે? તો આપણે જે ઉત્તર અમેરિકામાં એક રીતે જોવા મળે છે અહીંયા કશે ઓકે. ઉત્તર અમેરિકા અને એક રીતે દક્ષિણ અમેરિકાની વચ્ચે તમે કહી શકો છો શોર્ટલી ઓકે. મોસ્ટલી તો આપણે ઉત્તર અમેરિકા કહી શકાય ઓકે. હવે આ અહીંયા જે છે એક રીતે કેરેબિયન સમુદ્ર આવેલો છે ઓકે, અને કેરેબિયન સમુદ્રની અંદર આપણે ગલ્ફ ઓફ મેક્સિકો જોવા મળે છે ઓકે. અને આ બધું જે એક રીતે એટલાન્ટિક મહાસાગર છે એનો જ ભાગ જોવા મળે છે ઓકે. આગળ વાત કરીએ એના વિશે, મેક્સિકોના અખાત વિશે. બીજું શું છે? તો કે દક્ષિણ પૂર્વ કિનારાના સરહદ પર જોવા મળે છે ઓકે, ઉત્તર અમેરિકાના. ફ્લોરિડાના સ્ટ્રેટ દ્વારા એટલાન્ટિક મહાસાગર સાથે જોડાય છે, અને યુકાટન ચેનલ દ્વારા કેરેબિયન સમુદ્ર ઓકે. તો આ બંને વસ્તુ ક્યાં છે? તો કે આ તમે જોઈ શકો છો કે ફ્લોરિડાની સમુદ્ર દુનિયા છે ઓકે, તેના દ્વારા ગલ્ફ ઓફ મેક્સિકો છે, તો અહીંયા જે છે આપણે કેરેબિયન સમુદ્ર છે તેની સાથે જોડાય છે. તો આમાં પણ તમે જોઈ શકો છો કે આ જે એક રીતે ફ્લોરિડાનો જે આપણે સમુદ્ર દુનિયા અહીંયા આવેલું છે કે ને, જે એક રીતે એટલાન્ટિક મહાસાગર છે અહીંયા ઓકે. અને આ જે છે કે રીતે યુકાટન ચેનલ જોવા મળે છે ઓકે, તે જે છે કે રીતે કેરેબિયન સમુદ્ર જોવા મળે છે તેની સાથે જોડવાનું કામ કરે છે. તો એ બધું આપણે જોઈ શકો છો મેપમાં પણ ઓકે. આ છે અહીંયા યુકાટન ચેનલ ઓકે, ને એક રીતે અહીંયા આપણે કેરેબિયનનો સમુદ્ર આવેલો છે, જે અલ્ટિમેટલી તો પાછો એટલાન્ટિક મહાસાગર સાથે જોડાયેલો છે ઓકે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બને છે આની અંદર ઓકે. હવે એટલાન્ટિક મહાસાગરનો સીમાંતનો સમુદ્ર છે કે વિશ્વનો સૌથી મોટો અખાત છે, અને જે અમેરિકાના ભૂમધ્ય સમુદ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે કે હવે અમેરિકાનો ભૂમધ્ય સમુદ્ર તો આપણે એકચ્યુઅલ ભૂમધ્ય સમુદ્ર બધાને ખબર છે કે જે આપણે મેઇન ભૂમધ્ય સમુદ્ર જે છે તો આપણે યુરોપ અને એક રીતે આફ્રિકાની વચ્ચે આવેલું છે. જે આપણે મોરોકોની વાત કરેલી તે અહીંયા આપણે જિબ્રાલ્ટરની સામુદ્ર ધુનીની પણ વાત કરી કે જે આપણે એક રીતે એટલાન્ટિક મહાસાગર સાથે જોડવાનું કામ કરે છે. ત્યારબાદ અહીંયા આપણે સુએઝ કેનાલની વાત કરીએ છીએ મોસ્ટ ઓકે, જે આપણે રેડ સી જોડે જોડવાનું કામ કરે છે. રેડ સી જે છે એક રીતે આપણે હિન્દ મહાસાગર છે એની સાથે જોડવાનું કામ કરે છે. આપણે આ રીતે આપણે મોસ્ટલી વાત કરતા હોય છે. ઘણી બધી વખત આપણે ડિસ્કસ કરી લીધું છે ઓકે. આગળ વાત કરીએ બીજું શું છે? તો કે ટેક્ટોનિક પ્લેટની હિલચાલને કારણે જોવા મળે છે એક રીતે ઓકે. દરિયાકાંઠાને ખંડીય છાજલી જોવા મળે છે. ચીચરા સરેરાશ ઊંડાઈ જે છે આટલી જોવા મળે છે ઓકે. યાદ રાખવાની જરૂર નથી. બીજું શું છે આની અંદર? તો કે ઉષ્ણકટિબંધીયથી આપણે સમશીતોષ્ણ ભૂલ છે થોડી ઓકે. અહીંયા સમશીતોષ્ણ કટિબંધીય સુધી બદલાય છે ઓકે. ગંભીર હવામાનને અનુભવ જોવા મળે છે અહીંયા ઓકે. મિસિસિપી અને રિયો ગ્રાન્ડે જે નદીઓ છે તો આ બે નદી જોવા મળે છે ઓકે. કઈ જગ્યાએ આવેલી છે તો જોઈ લઈએ. તો આ તમે જોઈ શકો છો અહીંયા રિયો ગ્રાન્ડે નદી અને આ જે છે મિસિસિપી નદી ઓકે. તો આ બે આપણે જોવા મળે છે મુખ્ય નદીઓ ઓકે. ત્યાર પછી બીજું શું છે કે તો પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો મોટો ભંડાર જોવા મળે છે આની અંદર ઓકે. હવે જ્યારે પણ આપણે શું કહે કે મેક્સિકો અથવા તો આપણે જ્યારે સમુદ્રની વાત કરતા હોય છે તો આપણે કરન્ટ્સની વાત કરતા હોય છે ઓકે. સમુદ્ર કરન્ટ્સ આપણે કહે છે ઓકે એક રીતે. તો સમુદ્ર કરંટ જે છે ઘણા ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે અહીંયા આપણે નોર્થ ઇક્વેટોરિયલ કરંટ જોવા મળે છે અને સાઉથ ઇક્વેટોરિયલ કરંટ જોવા મળે છે ઓકે. આની વાત કરીએ તો આમાં કેવી રીતના કામ કરે છે એની વાત કરીએ પહેલાં તો કે આપણે જ્યારે પણ કરન્ટ્સની વાત કરતા હોય છે ત્યારે આપણે શું કહે કે કોરિયોલિસ ફોર્સને એવું બધું આપણે પ્લે કરતા હોય છે કે જ્યારે આપણે અલ નીનો અને લા નીનાની વાત કરીએ ત્યારે પણ આપણે કરન્ટ્સની વાત કરી લો કે તો આ આપણે જે આપણું વિષુવવૃત્ત છે તો ઓલમોસ્ટ ત્યાં આવેલો છે કે હવે આપણી પૃથ્વી જે છે એક રીતે આ બાજુ ફરતી હોય છે ઓકે. તો આ ફરે છે એને કારણે શું થાય છે કે કોરિયોલિસ ફોર્સ જનરેટ થાય છે. એને કારણે જે આપણે સમુદ્રની આપણે શું કહે હવા સાથે જે છે એક રીતે આપણે પાણી પણ જે છે એક રીતે આ બાજુ જતું હોય છે કે આપણે જે અલ નીનો અને લા નીનાની વાત કરીએ ત્યારે પણ આ વસ્તુ કીધેલો કે એક રીતે જે છે શું કહે કે ઈસ્ટથી પૂર્વથી એક રીતે પશ્ચિમ તરફ જતા હોય છે આપણા કરંટ્સ જે છે મોસ્ટલી ઓકે. હવે એને કારણે શું થાય છે કે આ જે ઇક્વેટોરિયલ કરંટ જે છે એક રીતે ક્રિએટ થાય છે ઓકે. અને કોરિયોલિસ ફોર્સ પણ છે પ્લસ તાપમાન પણ છે. તો એને કારણે શું થાય છે કે આપણે જે
સમુદ્ર જે પ્રવાહ છે એક રીતે આ બાજુનો જોવા મળે છે કે આપણે પૂર્વથી પશ્ચિમ તરફ જોવા મળે છે. ઓકે, તો આગળ જઈને શું થશે કે અહીંયા જે છે એક રીતે જમીન જે છે એક રીતે જોવા મળે છે, તો એ પ્રમાણે જે છે એક રીતે આપણે યુકાટન ચેનલ છે એમાંથી પસાર થશે. ઓકે, અને અહીંયા આગળ જઈને પછી આપણે એને ગલ્ફનો પ્રવાહ કહે છે. ઓકે, અહીંયા જે છે એક રીતે વિષુવવૃત્તીય પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આપણે શું કહે કે ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જઈને આપણે એક રીતે આપણે શું કહે કે ગલ્ફનો પ્રવાહ કહે છે. ઓકે, ત્યારબાદ જે છે એક રીતે આગળ જઈને એક રીતે શું કહે છે અને એટલાન્ટિક ડ્રિફ્ટ કહેવામાં આવે છે. સોરી, એટલાન્ટિક ડ્રિફ્ટ કહેવામાં આવે છે. કે ત્યારબાદ એને નોર્વેજિયન આપણે ડ્રિફ્ટ કહેવામાં આવે છે, નોર્વેજિયન કરંટ કહેવામાં આવે છે. કે એક રીતે ને બીજી કરંટ આપણે કેનેરી કરંટમાં આવી જાય છે. ઓકે, એક રીતે આ જે આપણે ગરમ પ્રવાહ છે તે આ બાજુ જતો જ હોય છે, અને બીજો જે ઠંડો આ પ્રવાહ જે છે એક રીતે કેનેરી કરંટ જે છે આપણે જે આફ્રિકા જોવા મળે છે, તો ત્યાં એક રીતે ઠોકાતો હોય છે, એક રીતે અથડાતો હોય છે. એને કારણે શું જોવા મળે છે, તો અહીંયા એક રીતે સહારા રણ જોવા મળે છે. કે આપણને બધાને ખબર છે કે જ્યારે પણ જે કોલ્ડ કરંટ જે છે એક રીતે આપણે કોઈ પણ જગ્યાએ, જેમ કે આપણે અટાકામાં જે રણ જોવા મળે છે અહીંયા, ઓકે, જે આપણે પેરુ ચીલી જે આપણે બોર્ડર છે, ઓકે, ચીલીમાં જોવા મળે છે જે અટાકામાં રણ છે, તે અહીંયા જોવા મળે છે. કે પછી બેંગ્વેલા કરંટ છે, તો અહીંયા પણ એક રીતે રણ જોવા મળે છે. તો આ બધું આપણે મસ્ટલી ખબર છે. ઓકે, હવે ત્યારબાદ બીજું શું છે, તો કે અહીંયા જે છે કે રીતે નોર્થ એટલાન્ટિક ગાળ બને છે. કે તો એ અહીંયા જે છે મોસ્ટલી આપણે ફિશિંગ, જે કેનેડા છે તો ફિશિંગ માટેનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીજન જો માનવામાં આવે છે આનો. ઓકે, ત્યારબાદ બીજું શું છે આની અંદર, તો બીજો જે આપણે સાઉથ ઇક્વેટોરિયલ કરંટ, એટલે કે આપણે જે શું કહે કે દક્ષિણ જે વિષુવવૃત્તીય પ્રવાહ હતો. ઓકે, તો એ આગળ જઈને એક રીતે જે બ્રાઝિલિયન કરંટ તરીકે ઓળખાય છે. ઓકે, આ બધું આની અંદર આપણે પ્રવાહ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, આની અંદર તો આ થઈ ગયું આપણે મેક્સિકોનો અખાત. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. વિશ્વ હવામાન સંગઠન. તો વિશ્વ હવામાન સંગઠને 6 આંતરરાષ્ટ્રીય ડેટા સેટ્સ પર આધારિત 2024 રેકોર્ડ પરનું સૌથી ગરમ વર્ષ તરીકે હોવાની પુષ્ટિ કરી છે. તો અત્યારે આપણે થોડી વાર પહેલા જ વાત કરી કે કોપરનિક્સ દ્વારા પણ જે 2024ના જે છે એક રીતે સૌથી ગરમ વર્ષ તરીકે હોવાની પુષ્ટિ કરી છે. ઓકે, હવે આના વિશે વાત કરી. વિશ્વ હવામાન સંગઠન તો યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રની એક વિશિષ્ટ એજન્સી છે. 1893માં જે છે એની સ્થાપના આંતરરાષ્ટ્રીય હવામાન સંગઠન એટલે કે ઇન્ટરનેશનલ મિટોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન તરીકે ઉદ્ભવેલું. ઓકે, અને ત્યારબાદ 1950માં એની સ્થાપના કરવામાં આવેલી એઝ એ WMO તરીકે. ઓકે, હવામાનશાસ્ત્ર, કાર્યકારી જળ વિજ્ઞાન થઈ ગયું, સંબંધિત ભૌતિક વિજ્ઞાન થઈ ગયું, તો એવા બધાને કેન્દ્રિત કરીને પછી આ કામ કરે છે. ઓકે, હવે પૃથ્વીના જે વાતાવરણ થઈ ગયું, સમુદ્ર ક્રિયાપ્રતિક્રિયાઓ થઈ ગઈ, આબોહવા અને જે જળ સંસાધનો થઈ ગયા, તો એના વિતરણ પર અધિકૃત અવાજ છે એક રીતે. ઓકે, એટલે કે આના પર એક રીતે પોતાના મંતવ્યો આપે છે, અથવા તો રિસર્ચ કરવાનું કામ કરે છે, અથવા તો ઓબ્ઝર્વેશન કરવાનું કામ કરે છે. ઓકે, હવામાનશાસ્ત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગ અને સંબંધિત માહિતી અને ટેકનોલોજીની આદાન પ્રદાનને સરળ બનાવવાનો આનો ઉદ્દેશ્ય છે. ઓકે, બીજું શું કામ કરે છે, તો કે વિશ્વ હવામાન કોંગ્રેસ થાય છે, જે દર 4 વર્ષે મળે છે. ઓકે, તો તેને એક રીતે પ્રતિનિધિત્વ કરે છે. ઓકે, ત્યારબાદ આની અંદર જે છે 36 સભ્યો જોવા મળે છે, જેની અંદર એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે. ઓકે, તેની અંદર અને નીતિ અમલમાં આપવાનું કામ કરે છે, અને એક રીતે સચિવાલય પણ જોવા મળે છે, જે રોજબરોજનું કામ કરે છે. ઓકે, એક રીતે હવે 187 જેટલા સભ્યો છે, અને 6 પ્રાદેશિક કેન્દ્રો પણ આના જોવા મળે છે. કે હવે 6 પ્રાદેશિક કેન્દ્રોમાં જે છે કયા કયા આવેલા છે એને પણ વાત કરીએ. પહેલા મુખ્ય કેન્દ્ર કયા આવેલું છે, તો કે જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ઓકે, બીજા આપણે 6 કેન્દ્રો કઈ કઈ જગ્યાએ છે એની વાત કરીએ, તો કે ઉત્તર, મધ્ય અને પશ્ચિમ આફ્રિકા માટે જે નાઇજીરિયામાં આવેલું છે. કે ત્યારબાદ પૂર્વીય અને દક્ષિણ આફ્રિકા માટે કેન્યામાં આવેલું છે. પછી પશ્ચિમ એશિયા માટે જે છે બહેરીનમાં આવેલું છે. દક્ષિણ પશ્ચિમ પેસિફિક માટે અપિયા જે સમોઆ છે ત્યાં આવેલું છે. ત્યારબાદ ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને કેરેબિયન છે. અત્યારે જો કેરેબિયન આપણે એ વિસ્તાર. ઓકે, તો ત્યાં જે છે એક રીતે સાન જોન્સ અને કોસ્ટારિકા જે ત્યાં મતલબ નજીકના જે આઇલેન્ડ છે. ઓકે, તો ત્યાં જોવા મળે છે. ઓકે, અને આપણે જ્યારે એશિયાની વાત કરીએ છીએ, ઓકે, તો એશિયામાં જે છે આપણે ઇન્ડિયામાં જોવા મળે છે. એશિયા એટલે કે આખા એશિયામાં નહીં, જે આપણે શું કહે કે ગલ્ફ ઓફ સોરી આપણે જે મેપમાં જોઈ લઈએ કે કયો વિસ્તાર, તો કે આપણે જે હિન્દ મહાસાગરવાળો જે વિસ્તાર છે એક રીતે. ઓકે, આપણે તમે મેપમાં દેખાડી દઉં. ઓકે, તો કઈ જગ્યાએ, તો કે આટલો જે વિસ્તાર છે એક રીતે અહીંયા સાઉદી અરેબિયા, યમન જેવો વિસ્તાર છે. કે આપણે જે હોર્ન ઓફ આફ્રિકા થઈ ગયું, તો આટલો વિસ્તારને એક રીતે કવર કરવાનું મોસ્ટલી કામ કરતો હોય છે. ઓકે, આટલું બધું તો નથી, પણ એક રીતે આપણે હિન્દ મહાસાગરને એક રીતે કવર કરવાનું કામ કરે છે, અને આ બાજુ પણ થોડો ઘણો જે આપણે મહાસાગરનો વિસ્તાર છે તે પણ કવર કરવાનું કામ કરે છે. ઓકે, IMD છે, તો કે તે એક રીતે એના માટે એક રીતે કામ કરે છે. આગળ વાત કરીએ બીજું શું છે, તો IMDની વાત કરીએ તો. ઓકે, હવે IMD જે છે ની વાત કરીએ તો કે ભારતીય હવામાન વિભાગ. ઓકે, IMD એટલે કે ઇન્ડિયન મિટોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ. તો કે ભારતની જે રાષ્ટ્રીય હવામાન સેવા તરીકે એક મહત્વની એજન્સી છે. કે આગાહી અને સંશોધન માટે જવાબદાર છે. 1864માં કલકત્તાના ચક્રવાત, 1886માં અને 71માં જે છે ચોમાસાની નિષ્ફળતા અને હવામાનની જે ગંભીર ઘટનાઓ છે એને પગલે 1875માં સ્થાપના થયેલું. કે હવે જે આપણે ઇન્ટરનેશનલ મિટોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો એ જે છે રીતે 1873માં, તો 2 વર્ષ પછી આપણે ઇન્ડિયામાં પણ એની સ્થાપના કરવામાં આવેલી બ્રિટિશર્સ દ્વારા. ઓકે, નવી દિલ્હી ભારતમાં થયેલી. ઓકે, હવે આ મુખ્ય મથક અત્યારે પણ નવી દિલ્હી ભારતમાં છે. ઓકે, પૃથ્વી અને વિજ્ઞાન મંત્રાલય હેઠળ જોવા મળે છે. ઓકે, અત્યારે મિનિસ્ટર ઓફ ધ અર્થ એન્ડ સાયન્સ આપણે કહે છે. કે 18મી સદીમાં પ્રાંતીય વેધશાળા સાથે શરૂ થયેલી. હવે 1875માં કેન્દ્રીય સત્તા હેઠળ જે છે એકીકૃત હવામાન સેવાઓ પ્રદાન કરે છે. હવે કયા કયા કામ કરે છે, તો કે
કૃષિ અને ઉડ્ડયન ક્ષેત્ર થઈ ગયું, આપત્તિ વ્યવસ્થાપન થઈ ગયું, પૂર આવે છે, આપણે સુનામી આવે છે તો એ બધાને એક રીતે આપણે શું આગાહી કરવાની છે તો એ બધી વાત કરે છે કે અલ નીનો થઈ ગયો, લા નીના થઈ ગયા એની આગાહી કરે છે. હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વિશિષ્ટ ચક્રવાતની આગાહી કરે છે. રાજસ્થાનના હવામાન કેન્દ્રો અને 700થી વધુ વેધશાળાની સાથે જોડાયેલી છે. એક રીતે કે આબોહવા પરિવર્તન થઈ ગયું અને અસરો થઈ ગયું, આત્યંતિક હવામાન થઈ ગયું, ચોમાસાની ગતિશીલતા થઈ ગયું. તે બધાને એક રીતે અભ્યાસ આપે છે. ઓકે, એક રીતે અને આપણે શું કહે કે માછીમારો થઈ ગયા તો એને પણ કઈ જગ્યાએ માછલી મળી શકે છે, ત્યારબાદ કેવી રીતે કઈ સ્થિતિમાં કેવી રીતે આપણે હેન્ડલ કરવું અને કોઈ જો આપણે સુનામી કે એવું કંઈ આવી રહ્યું હોય તો તેને કેવી રીતે મતલબ ત્યાંથી ભાગી જવું અથવા તો ટાઈમ પહેલાં કેવી રીતના આપણે રિકવર કરી શકીએ તો એના માટે પણ એક રીતે આપણે શું કહે કે ઇન્ફોર્મેશન આપવાનું કામ કરે છે રિયલ લાઈનમાં. ઓકે, ત્યારબાદ ઉડ્ડયન થઈ ગયું, શિપિંગ થઈ ગયું, માછીમારો થઈ ગયું, પૂર વ્યવસ્થાપન થઈ ગયું, તે બધાને એક રીતે સપોર્ટ કરવાનું કામ કરે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું IMO અને WMO. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ બ્રિક્સ. જાન્યુઆરી 2025થી ઇન્ડોનેશિયા જે છે સત્તાવાર રીતે 11મા સભ્ય તરીકે બ્રિક્સમાં જોડાયું છે. કે તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થઈ જશે કે કયો દેશ છે હવે 11મા સભ્ય તરીકે બ્રિક્સમાં જોડાવાનો છે. ઓકે, તો જે છે ઇન્ડોનેશિયા. ઓકે, તો ઓલમોસ્ટ જોડાઈ ગયો છે. ઓકે, હવે ઇન્ડોનેશિયાના જે આપણે પ્રાઇમ મિનિસ્ટર છે એક રીતે 26મી જાન્યુઆરી ઇન્ડિયામાં એક રીતે મુખ્ય મહેમાન તરીકે આવવાના છે. ઓકે, તે પણ એક રીતે મહત્વનું છે. ઓકે, ઇન્ડોનેશિયાનો જે સમાવેશ છે ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં બ્રિક્સના જે પ્રભાવને વિસ્તૃત કરવાની દિશામાં વધુ એક પગલું છે. ઓકે, હવે બ્રિક્સની જ્યારે વાત કરીએ છીએ તો ઉભરતી અર્થવ્યવસ્થામાં જે આંતર સરકારી અનૌપચારિક જૂથ છે એક રીતે ઓકે સહકાર અને વૈશ્વિક પ્રભાવને એક રીતે પ્રોત્સાહન આપે છે. કે કયા કયા દેશો દ્વારા શરૂ કરવામાં આવેલું તો કે બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન. ઓકે, ત્યારબાદ જે છે સાઉથ આફ્રિકા જે છે પાછળથી જોડાયેલું 2010માં. ઓકે, તેને કારણે પછી પાછળ જે એસ છે તો એ પાછળથી 2010માં એડ થયું છે કે ત્યાર પહેલાં એને બ્રિક તરીકે ઓળખવામાં આવતું હતું. કે ત્યારબાદ બ્રિક્સ તરીકે જે છે સાઉથ આફ્રિકા 2010માં જોડ્યો ત્યારે ઓળખવામાં આવ્યું. કે ત્યારબાદ નવા સભ્ય જે છે 2024માં કોણ કોણ છે તો કે ઈરાન છે, UAE છે, પછી ઇજિપ્ત છે, ઇથોપિયા અને સાઉદી અરેબિયા. તો આટલા લોકો જે છે નવા સભ્ય છે. ત્યારબાદ હવે જે છે 2024માં જે છે આર્જેન્ટિના એક રીતે જોડાવાનું હતું પણ એને જે છે પાછળથી કેન્સલ કરી દીધું અને અત્યારે જે છે ઇન્ડોનેશિયા જે છે અત્યારે જોડાવાનું છે 2025માં. ઓકે, હવે 2009માં જે છે રશિયામાં સૌપ્રથમ જે છે આનું સંમેલન થયું હતું. ઓકે, તો એને કારણે જે છે એક રીતે મહત્વની એક રીતે તમે ગ્રુપ કહી શકો છો કે એક રીતે. તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો કે મનીષ ઇન્ડો બર્મિનિકા. ઓકે, તો એક રીતે આ જે છે ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા છે તેના વૈજ્ઞાનિકોએ જે તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં એક પેંગોલિનની પ્રજાતિ જે છે જેનું નામ છે ઇન્ડો બર્મીઝ પેંગોલિન જેને મેનિસ ઇન્ડો બર્મિકનિકા છે તો એ જે છે શોધી કાઢી છે. ઓકે, તો હવે એની વાત કરીએ તો કે પેંગોલિન તો તમને બધાને ખબર જ છે કે એ શું કામ કરતા હોય છે કે આવી રીતના એક રીતે રોલ થઈ જતો હોય છે કે પોતાનું મતલબ રક્ષણ કરવા માટે. ઓકે, તેના જે આપણે ઉપરનો જે શેલ તમે જોઈ શકો છો. ઓકે, તો એને એક રીતે વેચવા મતલબ એનું શું કે કેરોટીનના બનેલા હોય છે અને મતલબ નવી નવી વસ્તુઓ બનાવવા માટે અથવા તો દવાઓ બનાવવા માટે તો એનો જે છે મોસ્ટલી યુઝ કરવામાં આવતો હોય છે. ઓકે, તો એને કારણે જે છે આનું એક રીતે પોચિંગ ને એવું બધું પણ જોવા મળતું હોય છે. ઓકે, એના વિશે વાત કરીએ હવે તો કે ચીન અને ભારતીય પેંગોલિનની આનુવંશિક રીતે અલગ પેંગોલિનની નવી પ્રજાતિ છે. એક રીતે ઇન્ડો બર્મન પેંગોલિન છે જે મેનિસ ઇન્ડો બર્મિનિકા છે એ નામ આપવામાં આવ્યું છે આનું. ઓકે, 3.8% આનુવંશિક સાથે ચાઇનીઝ પેંગોલિન છે એની સાથે એક રીતે અલગ પડે છે જેનું ચાઇનીઝ પેંગોલિનનું નામ છે સાયન્ટિફિક નામ છે મેનિસ પેન્ટા ડેક્ટિલા. ઓકે, હવે આબોહવા અને ભૂસ્તરશાસ્ત્રીય ફેરફારોને કારણે લગભગ 34 લાખ વર્ષો પહેલા ચીની પેંગોલિન છે એનાથી અલગ થઈ ગયા એવું માનવામાં આવે છે. ઓકે, અરુણાચલ પ્રદેશ થઈ ગયું, આસામ થઈ ગયું, પછી નેપાળ, ભૂતાન અને મ્યાનમારમાં પણ જોવા મળી શકે છે. ઓકે, 180થી 1830 મીટર જેટલી ઊંચાઈ જોવા મળે છે. ગુલાબી રંગનો ચહેરો છે એનો. ઓકે, ઘેરા ભૂરા અને ઓલિવ રંગ ભૂરા રંગના અને ભીંગડા જોવા મળે છે. ભીંગડા એટલે કે જે ઉપર આજે તમે જોઈ શકો છો કે આપણે શેલ્સ જોવા મળે છે તેની વાત કરો છો. કે ત્યારબાદ બીજું શું છે તો કે આફ્રિકા અને એશિયામાં જોવા મળતા હોય છે જે આપણે પેંગોલિન છે તે. ઓકે, હવે 4 આફ્રિકામાં પ્રજાતિ છે અને બીજી 4 એશિયામાં પ્રજાતિઓ જોવા મળે છે. એવી રીતના ટોટલ પેંગોલિનની 8 પ્રજાતિઓ જોવા મળે છે. ઓકે, રક્ષણાત્મક પેરાટીન ભીંગડા છે આના. ઓકે, કેરોટીન જે તમારા નખ પણ છે તો કેરોટીનથી બનેલા હોય છે તો એ સેમ એના જે છે ભીંગડા પણ કેરોટીનથી બનેલા છે. ઓકે, હવે આ જે છે જોખમમાં આવે ત્યારે ગોળ આવી રીતના ફરવા જાય છે. ઓકે, આવી રીતના મતલબ ગોળ જે ગોળ ફરી જાય છે. ઓકે, જેથી પોતાનું રક્ષણ કરી શકે. ઓકે, ત્યાર બીજું શું છે તો કે મુખ્યત્વે કીડીઓ અને ઉધઈ ખાય છે. ઓકે, પરંપરાગત જે દવામાં અને વૈભવી જે વસ્તુઓ છે એના તરીકે ભીંગડા માંગને કારણે જે તો સૌથી વધુ તસ્કરી કરાયેલા પ્રાણીઓમાંનું એક છે. ઓકે, તો એને કારણે જે છે ઘણું ઇમ્પોર્ટન્ટ પ્રાણી છે. ઓકે, એક રીતે તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો કે લિંગ ગુણોત્તર. તો સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ છે એના ડેટા મુજબ હરિયાણામાં જે જન્મ છે એ સમયે લિંગ ગુણોત્તર જે છે 2024માં ઘટીને 910 થયો હતો જે 2016 પછી સૌથી ઓછો છે જે આપણે ગુણોત્તર જે છે એ 900 જેટલો હતો. ઓકે, એટલે કે 2016માં 910 જોવા મળતો હતો અત્યારે 900 જેટલો થઈ ગયો છે. ઓકે, હવે હરિયાણાનું જે આપણે લિંગ ગુણોત્તર જે છે આ રીતે તમને ડેટા આપેલો છે એક રીતે આ યાદ રાખવાની તો જરૂર નથી પણ આપણે ઇન્ડિયાનું જે લિંગ ગુણોત્તર જોવા મળે છે 2011ની આપણે ગણતરી પ્રમાણે. ઓકે, તો તેની વાત કરીએ. ઓકે, તો કે અખિલ ભારતીય જે જોવા મળી છે મતલબ આખા
ઇન્ડિયામાં જે છે કેટલો આપણે જાતિનો લિંગ ગુણોત્તર કેટલો જોવા મળે છે તો કે 943 જેટલો. ગ્રામીણમાં જોઈએ તો 949 જેટલો અને શહેરમાં જે છે 929 જેટલો જોવા મળે છે. 0 થી 19 વયના જે લોકો છે એમાં જે છે 908 જેટલો છે. 60 વર્ષથી વધુના જે લોકો છે તેમાં 1033 જેટલો જોવા મળે છે. આર્થિક રીતે સક્રિયમાં જે છે 944 જોવા મળે છે. સૌથી વધુ જે છે કેરળમાં જોવા મળે છે અને સૌથી ઓછો આપણે દમણ અને દીવમાં જે છે 618 જેટલો જોવા મળે છે. ઓકે, તો એને કારણે ઇમ્પોર્ટન્ટ છે આ બધા ડેટા. ઓકે, ત્યારબાદ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જે 5 છે, ઓકે, જે 2021માં કરવામાં આવ્યો હતો એના પ્રમાણે જે છે અત્યારે જે જન્મ સમયનો જે લિંગ ગુણોત્તર જે છે એ રીતે 929 જેટલો છે. ઓકે, તો આ બધું જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું આપણે ભારતમાં જે લિંગ ગુણોત્તર. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. અને જો સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને હું નવા ને નવા જે છે આપણે કરંટ અફેર પ્રોવાઈડ કરી શકું. હું જાણું છું કે આજે થોડો લેટ ચાલે છે આ વિડીયો. ઓકે, પણ હું ટ્રાય કરીશ કે ટાઈમે લાવી શકું. ઓકે, સો થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.